અમૃત પુષ્પ દ્વારકા સંશોધક શ્રી દિનેશભાઈ વિઠલાણી. દાદા કે ગામથી આવો છો? ગીર સોમનાથ તાલુકો તાળા, ગામ સાંગોદ્રા. બરોબર. અને અગાઉ અમૃત પુષ્પ લઈ ગયા હતા. હા, કેના માટે લઈ ગયા હતા દાદા? નાના અમીરભાઈ છે મારાથી નાના, હા. એમને હોજરીમાં કેન્સરની ગાંઠ હતી, ઓપરેશન કરાવ્યું અમદાવાદ. હમ. અને આ અમૃત પુષ્પ 2 વખત 2 બોટલ લઈ ગયા, પીધા પછી 30% જેવી રાહત છે. અને તમે ફરી પાછું અમૃત પુષ્પ ફરી લેવા પાછું લેવા આવ્યા આવ્યા છો. છે. અમૃત પુષ્પ લીધા અગાઉ શું શું તકલીફ થતી હતી? અગાઉ તો એને કાંઈ ખાવાનું હાલતું નહોતું અને બરાબર. પેટમાં થોડો દુખાવો થતો હતો. બરાબર. અમૃત પુષ્પથી અત્યારે એને કોઈ તકલીફ નથી, શ્વાસ નથી, કાંઈ નથી. વાહ, સરસ રાહત છે ને. પણ થોડુંક કબજિયાત જેવું રહે છે. એના માટે હું સરસ પ્રયોગ આપી દઈશ બીજા સાથે કબજિયાત માટેના. હા, હા. આમ જનરલી રાહત મળવા રાહત માંડી છે, છે. સારી સારી રાહત છે એમ. તો તમારો મોબાઈલ નંબર જણાવો. મારો મોબાઈલ નંબર આપો. જી. 99796 74305. આ નંબર ઉપર દાદા લોકો પૂછશે કે આવી તકલીફવાળા દર્દી સમાજમાં હોય તો એક એને દિશા મળે કે ભાઈ અમૃત પુષ્પથી આવી તકલીફમાં રાહત મળે છે. બરોબર. એક સમાજમાં સારો મેસેજ જાય અને એક લોક જાગૃતિ ફેલાય. બરોબર દાદા? સરસ, સરસ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ.